હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારે જે ધોરણ 10 ની અંદર ખાસ કરીને જે ગણિતમાં એમાંય મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોએ કયું ગણિત રાખ્યું છે? બેઝિક. તો આ બેઝિક ગણિતનું સરસ મજાનું પેપરનું સોલ્યુશન આપણે લલિત સર વેકરિયા કરાવવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. આપણે વધુ સમય કંઈ ન લેતા વિભાગ એ બધાને ખબર જ છે પેટર્ન શું છે. ડાયરેક્ટ સર શરૂ કરીએ. પહેલો સવાલ મિત્રો આપ્યો, જો x બરાબર 2 અને y બરાબર 3 એ સુરેખ સમીકરણ 5x - 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k નું મૂલ્ય શોધો. તો સીધું જ તમારે x અને y નું મૂલ્ય સમીકરણની અંદર મૂકી દેવાનું છે. 5 × x નું મૂલ્ય 2 - 3 × y નું મૂલ્ય 3 બરાબર k. એક જવાબ આવશે. 5 × 10 - 9 બરાબર k. તો k બરાબર આપણને કેટલા મળશે? 1. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. એક જવાબ છે ને બી. ઓકે. ત્યાર પછી નંબર 2 છે કે દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m બરાબર 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત ખાલી જગ્યા. હવે મિત્રો, જો આમાં તમે દાખલો ગણવા બેસો તો ઘણો બધો સમય લાગે, પણ બીજ પરસ્પર વ્યસ્ત ક્યારે હોય તો કે a બરાબર c હોય ત્યારે. આ શોર્ટ રીત તમારે જોઈ લેવાની. a બરાબર c. a એટલે x² નો સહગુણક, c એટલે અચળ પદ. તો x² નો સહગુણક એટલે 6 અને અચળ પદ એટલે m. તો આપણને શોધવાનો કીધો છે m, તો m બરાબર 6. ઓકે સર, વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાના આઈએમપી સરસ મજાના પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે જોઈએ છે. મળી જશે, ચિંતા ન કરશો વિદ્યાર્થી મિત્રો. ઓકે. અને મેન વસ્તુ, ગણિત અને વિજ્ઞાન હજી જેને હાર્ડ લાગે છે, બરોબર, તો બોર્ડના રિવિઝન માટે એકદમ નજીવી કિંમતે આપણી એપ્લિકેશનની અંદર ગણિત વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર છે. તો ત્યાં જઈને તમે નિહાળી શકો છો. માત્ર ગણિત લેવું ગણિત, માત્ર વિજ્ઞાન લેવું વિજ્ઞાન. અને ખાસ બોર્ડ માટે પણ ઉપયોગી સરસ મજાના આપણે પેપર સેટ છે, બરાબર. તો એનો પણ તમે અભ્યાસ કરી શકશો અને સારા માર્ક્સ વધારી શકશો. તો બધું આપણે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરો. અહીં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સાઇન OTP કરો, આ પેજ ખોલે, એમાં સ્ટાન્ડર્ડ 10માં જઈ અને તમે પેપર સેટ બધા મેળવી શકશો, વિડીયો લેક્ચર મેળવી શકશો. 3 થી 12માં ધોરણ પ્રમાણે તમે વિષય પ્રમાણે પાઠ વાઇઝ સરસ મજાના વિડીયો જોઈ શકશો, બરાબર. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દઈશો. ચાલો, આમાં શું જવાબ આવ્યો સર? 6. તો આવી ગયો 6. ચાલો, ત્રીજો સવાલ આપણે સર આગળ વધીએ. ચાલો, નંબર 3 છે સમાંતર શ્રેણી 2x અને 26 હોય તો x બરાબર ખાલી જગ્યા. હવે જો મિત્રો, આમાં કશું ન કરો તો d મેળવો. બીજા પદમાંથી પહેલું પદ બાદ એટલે x - 2. ફરી પાછો d મેળવો. ત્રીજામાંથી બીજું બાદ કરો, 26 - x. હવે આપણને ખ્યાલ છે કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત હંમેશા અચળ હોય. હવે બંને d ને તમે સરખાવી દો. x - 2 બરાબર 26 - x. તો x ને આ બાજુ લાવતા પ્લસ થશે અને 2 ને આ બાજુ લાવતા પ્લસ થશે, એટલે 2x બરાબર 28. તો x બરાબર કેટલા આવશે? 14 આવશે. તો આપણો જવાબ કયો છે? C જવાબ, કે જે 14 છે. ત્યાર પછી જોઈએ આગળ નંબર 4. બિંદુ આપ્યા છે -6 અને 0 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ હોય. હવે ઉગમ બિંદુના આમ છે 0, 0. તો સીધું જ તમારે બે બિંદુ આપ્યા હોય એના વર્ગનો સરવાળો કરીને વર્ગમૂળ કાઢવાનું. -6 નો વર્ગ એટલે 36, 8 નો વર્ગ એટલે 64. કેટલા થયા? 100. 100 નું વર્ગમૂળ એટલે 10. તો ઉગમ બિંદુથી અંતર કેટલું થાય? તો કે 10 એકમ જેટલું આપણને મળે. ત્યાર પછી જોઈએ આગળ cos θ × sin θ બરાબર ખાલી જગ્યા. તો cos θ × sin θ બરાબર ખાલી જગ્યા, એવો આપણને સવાલ પૂછ્યો છે. તો એનું મૂલ્ય કેટલું આવશે? 1 આવશે. ત્યાર પછી કીધું નંબર 6. જો કોઈ માહિતી માટે z + m બરાબર 32 અને z - m બરાબર 2 હોય તો x બાર નું મૂલ્ય શોધો. હવે z + m બરાબર 32 આપ્યા છે અને z - m બરાબર 2 આપ્યા છે. હવે તમે આનો સરવાળો કરો તો m કેન્સલ થશે. 2z બરાબર 34. તો z બરાબર આપણને કેટલા મળશે? 17.
હવે ઝેડ 17 મેળવો, ઝેડનું મૂલ્ય કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો આપણે માની લો કે આની અંદર મૂકીએ તો m બરાબર 32 - 17, ઝેડનું મૂલ્ય બાદ કરીએ તો આપણને મધ્યસ્થ મળશે 12 7 એટલે 5, 2 1 એટલે 15 મેળવો. હવે આપણે શોધવાનો છે x બાર, તો સૂત્ર છે આપણું z બરાબર 3m - 2x બાર. આની અંદર બંને કિંમત મૂકી દો, 17 બરાબર 3 × m એટલે 15 - 2x બાર. 15 તેરી 45 - 2x બાર. 2x બાર ને આ બાજુ લાવતા પ્લસ થશે અને 17 ને આ બાજુ લાવતા માઇનસ થશે. તો 2x બાર બરાબર 45 માંથી આપણે કેટલા બાદ કરવાના? 17. તો 15 7 એટલે 8, 3 1 એટલે 2 28. તો x બાર બરાબર આપણને મળશે 14. તો મિત્રો આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ. તો આપણો જવાબ શું આવશે? 14. પછી 7 થી 12 માં આપણને ખાલી જગ્યા આપી છે 25m² અને 25n નો લસા ખાલી જગ્યા છે 15 અને 25. હવે આપણને કીધો છે લસા. 15 એટલે 5 તેરી 15, 25 એટલે 5 નો વર્ગ. તો લસાની અંદર આપણને ખબર છે કે 5 નો વર્ગ લેવાનો, 3 લેવાનો અને આમાં મોટી ઘાત હોય એ લેવાની. તો m² અને n². 5 નો વર્ગ 25, 25 તેરી 75, 75 m², n². ત્યાર પછી આગળ જોઈએ તો 8મો સવાલ આપણને કીધો છે x² - 6x + 8 ના શૂન્યની મહત્તમ સંખ્યા શોધો. સ્પષ્ટ દેખાય છે દ્વિઘાત બહુપદી છે, તો દ્વિઘાત બહુપદીના મહત્તમ શૂન્ય કેટલા હોય? તો કે 2 હોય. ત્યાર પછી જોઈએ તો 9મું છે કે લોટરીની 1000 ટિકિટો માંથી કુલ 50 ઇનામો વેચવાના છે. જો પરાક્રમભાઈએ તે લોટરીની એક ટિકિટ ખરીદતી હોય તો તેને ઇનામ મળવાની સંભાવના ખાલી જગ્યા થાય. હવે 50 ના છેદમાં 1000 તમને ખ્યાલ જ છે. 1 0 ઉડાડો, 20 5 100 એટલે 1 ના છેદમાં 20. સંભાવના કેટલી આવશે? 1 ના છેદમાં 20. ત્યાર પછી જોઈએ નંબર 10. તો sin a બરાબર 8 ના છેદમાં 17 હોય તો cos a નું મૂલ્ય શોધો. હવે cos a શોધવાનો છે તો આપણે નિત્યસમમાં જઈએ. cos² θ બરાબર a 1 - sin² a. તો 1 - sin નો વર્ગ એટલે 8 નો વર્ગ 64 અને 17 એટલે 289. હવે લસા લઈએ તો 289 આવશે અને 289 માંથી આપણે કેટલા બાદ કરીશું? તો કે 64. લસા લઈએ એટલે 5 2 225 ના છેદમાં 289. આનું વર્ગમૂળ કાઢીએ તો 15 ના છેદમાં 17. તો આપણો જવાબ કયો આવ્યો? 15 ના છેદમાં 17. 11મો સવાલ છે જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 80 અંશનો હોય તો કોણ POA બરાબર ખાલી જગ્યા. હવે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો આપણને 80 અંશનો કીધો. કેટલાનો કીધો? 80. કેન્દ્ર કયું છે? O, PA અને PB. તો અહીંયા A બિંદુ આપીએ, અહીંયા B બિંદુ આપીએ, અહીંયા P આપીએ. કયો ખૂણો કીધો છે? PO અને A. તો આ ખૂણો આપણે શોધવાનો છે. 100 સામેનો 80 છે તો 100 થઈ ગયો. 100 ના 2 ભાગ એટલે આ ખૂણો આપણને કેટલો મળશે? 50 અંશ. 12મો સવાલ છે અવલોકન 64 40 48 x 43 જેનો બહુલક 43 હોય તો x + 3 બરાબર ખાલી જગ્યા. હવે બહુલક ક્યારે બને? સૌથી વધુ વખત પુનરાવર્તન પામતી સંખ્યા હોય તો. હવે જુઓ 43 કેટલી વાર છે? 2 વાર. તો 48 પણ કેટલી વાર છે? 2 વાર. તો એનો મતલબ કે 43 3 વાર હોવું જોઈએ. તો x ના સ્થાને 43 આવી શકે. તો આપણને 3 વખત મળે તો જ બહુલક 43 થાય. હવે 43 + 3 એટલે 46. આગળ જોઈએ તો આપણને કીધું છે કે એક ગુણનો વિધાન ખરા છે કે ખોટા. એમાં 13મું વિધાન અવયવ ટ્રી માટે x + y બરાબર 24 થાય. હવે અહીંથી જો 2 × 2 એટલે કેટલા થયા? 4. 4 પંચા કેટલા થયા? 20 બરાબર. હવે આપણને શું કીધું? x + y બરાબર 24, x બરાબર 20 આવ્યા, y બરાબર 4 આવ્યા તો 24. તો એનો મતલબ કે વિધાન કેવું છે? ખરું છે. 14મું કીધું છે બહુપદી x² - 18x + 72 ના બંને શૂન્યની સંખ્યા ધન મળે
હવે આપણે છેલ્લું પદ જોવાનું, બે અવયવ પાડો જેનો શું કરવાનો, સરવાળો કરો, પણ વચ્ચેનું પદ માઇનસ છે એટલે બે અવયવને તમે માઇનસ નિશાની આપો એટલે બંનેનું આપણને સંજ્ઞા કેવી મળશે, ધન મળશે, એટલે વિધાન કેવું છે, ખરું છે. 15મું કીધું, જો બંને રેખાઓ સંપાતી હોય તો અનંત ઉકેલ મળે છે, તેથી બંને સમીકરણો સુરેખ અવલંબી છે નહીં તેમ કહેવાય. હવે જો અનંત ઉકેલ મળતા હોય તો એને અવલંબી સમીકરણો કહેવાય, પણ અહીંયા છે નહીં એવું કીધું એટલે વિધાન કેવું થઈ જાય, ખોટું વિધાન થઈ જાય. ત્યાર પછી જોઈએ નંબર 6, ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના બરાબર 0. તો આપણને ખ્યાલ છે કે આ સૂત્ર ખોટું છે. P of E પ્લસ P of E ડેશ બરાબર 1 આવે, અહીંયા આપણને 0 કીધું એટલે વિધાન ખોટું છે. 17મું કીધું છે કે જો A બરાબર 10 અને D બરાબર 10 હોય તો બનતી સમાંતર શ્રેણીનું બીજું પદ જણાવો. હવે A બરાબર 10, D બરાબર 10 તો બીજું પદ એટલે A પ્લસ D, 10 વત્તા 10 એટલે 20. વર્તુળમાં આપેલ વ્યાસને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે, તો વ્યાસને સમાંતર માની લો કે આ વ્યાસ છે તો એને સમાંતર સ્પર્શકો આપણને કેટલા મળશે, વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શકો મળશે. 19મું કીધું, લીપ વર્ષમાં બીજી ડિસેમ્બરે ગુરુવાર હોય તેની સંભાવના. હવે બીજી ડિસેમ્બરે ગુરુવાર હોય એની સંભાવના, તો બીજી ડિસેમ્બર તો ડિસેમ્બર મહિનામાં 2 તારીખ કેટલી વાર આવશે, 1 વાર. કુલ વાર કેટલા છે, 7, એટલે 1/7. ત્યાર પછી જોઈએ આગળ નંબર 19, એક બોલર દ્વારા 10 મેચમાં નીચે પ્રમાણે વિકેટ લેવામાં આવી, 4, 5, 0, 2, 1, 3, 2, 3. આ માહિતીનો બહુલક ખાલી જગ્યા છે. અહીંયા બે સંખ્યા છે 2 અને 6. તો સૌથી વધુ આંકડો કયો આવે છે, સૌથી વધુ વખત પુનરાવર્તન પામતી સંખ્યા છે 2. તો એનો મતલબ કે આપણો બહુલક કેટલો થશે, 2 થશે. પછી કીધું છે આપણને જોડકા જોડો, એક ધારથી છોલેલી નળાકાર પેન્સિલ કે જેમનું આપણે શું શોધવાનું છે, તો કે સૂત્રો આપ્યા છે એમાંથી કયું સૂત્ર લાગી શકે. હવે એક ધારથી છોલેલી નળાકાર પેન્સિલ, તો નળાકારની વક્ર સપાટી વત્તા શંકુની વક્ર સપાટી થઈ, તો કયું આવશે, C. ઢાંકણવાળી કલરની ડોલ, હવે ઢાંકણવાળી કલર તળિયું પણ બંધ હોય, ઉપર ઢાંકણ પણ બંધ, એટલે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો 2πr કૌંસમાં h પ્લસ r. તો પહેલા અમે આવશે C અને બીજા અમે આવશે A. ત્યાર પછી જોઈએ 23 અને 24, વૃતાંશ. તો વૃતાંશ એટલે 2 ત્રિજ્યાઓ અને વર્તુળોની ચાપ વચ્ચે તો ઘેરાતો પ્રદેશ, વર્તુળના પરિઘનો એક ભાગ, જીવા અને 2 ત્રિજ્યાઓથી ઘેરાતો પ્રદેશ. તો આ આપણે જોઈએ. તો હવે તમને ખ્યાલ છે વૃતાંશ કોને કહેવાય, તો કે જીવા અને 2 કેન્દ્રથી ઘેરાતો પ્રદેશ. આ શું થયું, તો કે વૃતાંશ થયું. તો વૃતાંશ એટલે શું થયું, 2 ત્રિજ્યા આવી અને આ શું થયું, ચાપ થયું. તો વૃતાંશ એટલે એની સામે શું આવશે, A આવશે. પછી કીધું છે ચાપ, તો ચાપ કોને કહેવાય, તો કે વર્તુળનો આખો ભાગ એને પરિઘ કહેવાય, પરિઘનો એક ભાગ એટલે એને કહેવાય ચાપ, એટલે શું આવશે, B. તો મિત્રો આ હતો આપણો વિભાગ A. આ જ રીતે તમે વિભાગ B અને વિભાગ C કે જેનું સંપૂર્ણ આપણી એપ્લિકેશનની અંદર મૂકેલું છે, તો ત્યાંથી જોઈને તમે પ્રેક્ટિસ કરી શકો છો.